ગીર પંથક વલસાડમાં મોડી રાતથી કમોસમી વરસાદ, ભાવનગર અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, રાજ્યના 24 જિલ્લામાં યલો એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જે પ્રમાણે હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહાનગરો જેવા કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદનું જોર વધશે. આજે 26 ઓક્ટોબર ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી થયું છે, જ્યારે 21 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોડી રાત્રે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીરગઢડા, તાલાલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં આગામી 4 થી 6 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે. માંગરોળના દરિયા કાંઠે નંબર 3ના સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.